માનપુર મોઢવાણી હનુમાનજી મહારાજની જય. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વંશી વિભૂષિત કરાન નવનીરદાબ્રા પીતાંબરા ફલધરો સ્થિરો પૂર્ણેન્દુ સુંદર મુખા કારવિંદ નેત્રા કૃષ્ણાત કિમપિતા ત્વમહં ન જાને. કૃષ્ણત્વદીય પદપંકજ પંજનાદાં અદવે મે વિશતુ મા નસરાજહંસ. વાસુનાથ વાસુદેવસ્ય વાસિતં ભુવનાત્રયં. સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. નમોસ્તુતે વ્યાસવિશાલ બુદ્ધે ફૂલારવિંદાય પાત્રને. એન ત્વયા ભારતતેલ પૂર્ણમ પ્રજ્વાલિતો જ્ઞા ન મયા પ્રદીપા. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી બાલકૃષ્ણલાલાની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી હનુમાનજી મહારાજની જય. શ્રી ઘોઘા દાદાની જય. સદગુરુ દેવની જય. સનાતન ધર્મની જય. પિતૃનારાયણ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ. હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે 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 તાલી પાડો બાબા. હરે કૃષ્ણ 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 હરે હરે યમ બ્રહ્મનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર્યા જુહા પોતે મન દયા સર્વે ભિનેન્દુ તમ સર્વભૂ તરદયા મુનિ માનતોસ્મિ યા કુંદે ઋતુસાર હરિધવલા યા શુભ્રવ્રસ્તાવૃતા યા વીણાં વરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્મા જ્યોતિશંકર પ્રકૃતિભિ દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમમ પ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિસુતિપત્યાદિ તવે તાપત્રય વિનાશ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાનને પરિબ્રહ્મને નમસ્કાર કરી બપોર પછીની કથાને આગળ વધારી. બપોરે કથાને ત્યાં આપણે વિરામ આપ્યો હતો. ભગવાન કૃષ્ણએ પોતાના મામા એવા કંસનો વધ કર્યો. પોતાના મા અને બાપને કારાગરની અંદરથી છોડાવ્યા. એ કથા મેં તમોને કહી.
આ પૃથ્વી ઉપરથી પાપના ભારને ઓછો કરવા માટે હરિ પરમાત્મા એ પોતાની લીલાને કરે છે. પરમાત્મા પોતાની લીલા એ કરે છે. આજ મા બાપની કહેવાય દેવકી અને વસુદેવની પાસે જઈ એ કૃષ્ણની આંખોમાં વિચાર કરો. બ્રહ્મ હતા છતાં એની આંખમાં આંસુ આવી ગયા. માને જોતા દેવકીને એમ કહેવાય 11 વર્ષે એને છાતીમાંથી દૂધની છેડ ફૂટી. 11 વર્ષે જેને જન્મ આપીને તરત જ વસુદેવને આજ્ઞા કરી હતી. આકાશવાણી થઈ કે હે વસુદેવ, આને તમે લઈ અને ગોકુળમાં મૂકી દો. ગોકુળની અંદર મૂકી દો. એ 11 વર્ષના વાણા વયા આજ એની માનું એને મુખ જોયું. સુંદર મજાના યોગ્ય સમય એમ કહેવાય મા બાપને લઈ ઉગ્રસેનને છોડાવી એને એનું રાજ્યને આપી દીધું. રાજ્યને આપી એને સત્તા નથી રાખી. પણ એમ કહેવાય છે કે ભગવાને કંસને માર્યો કરો સગો એના મામા હતા. પણ એ જ કંસને એને ગતિ કરી. કારણ કે કંસની 2 પત્નીઓ તો અસ્થિ અને પ્રાપ્તિ. એ ઘણી વખત કહેતા હતા કે તમે જેની સાથે વેરને બાંધ્યું છે ને એ તો ભાણે જ છે. એ તમારે બહેનનો દીકરો છે. છતાં જે એ જીવતા એમ કહેવાય કંસ માયનો ન હતો. બંને પત્નીઓએ હાથ જોડીને કહ્યું કે અમારો પતિ તો આવો હતો, પણ એ કૃપા નિધાન એ દયાળુ તમે એની ગતિ કરો. પણ કંસના સસરાનું નામ જરાસંધ હતું. એ જરાસંધ 17 વખત એમ કહેવાય કે કૃષ્ણની સામે એ યુદ્ધે ચડ્યા હતા. એને પહેલેથી જ એની સાથે વેર હતો. પણ જરાસંધને ભગવાને જીતવા દીધો ન હતો. આજ એ જ જરાસંધ એને પોતાના જમાઈનું જ્યારે વધ થયો, માર્યો, ત્યારે એમ કહેવાય કે આ વખતે જરાસંધ કાળને લઈને આવ્યો છે. એ કાલ યવનને લઈ જરાસંધ એ કૃષ્ણને મારવા માટે આવ્યો છે. જો ભાગવતની અંદર સુખદેવજી વર્ણન કરતા કહે કે સાંભળો, હે પરીક્ષિત, કાળ આપણી ઉંમર થાય જરા એટલે ગટપણ. જરાનો બીજો અર્થ છે ગઢપણ. ગઢપણ આવે ના ત્યારે તમે વિચાર કરો તમને કાળ આંબી જાય. તમે ગમે તેટલી દોડવાની કોશિશ કરો છતાં એ કાળને તમે જીતી શકતા નથી. હાથમાં માળા લેવાનું કેના
તો વિચાર કરો તમારી માળા પણ પૂરી થતી નથી. એનો અર્થ એ થયો કાળ તમે પહોંચી ગયો છે. ઘણાને તો કાળ આંબી જાય. વિચાર કરો 80 વર્ષના ભાભા થયા હોય, ડોશીમાં થયા હોય, 80 વર્ષે એને ગરમ ગાંઠિયા ખાવાની ઈચ્છા થાય અને મોઢામાં દાંત ન હોય તો મરચા ખાવાની ઈચ્છા થાય. એનો અર્થ એ થયો કે તમને કાળ આંબી ગયો. માણસની જ્યારે શાસ્ત્ર તો એમ પુકારીને કહ્યું કે તમારી 41 વર્ષની ઉંમર થાય ના ત્યારે માણસે ખરેખર ભોજનને ઘટાડવું જોઈએ, ભજનને વધારવું જોઈએ. પણ જેમ જેમ ઉંમર થાય ના તમે જોજો એટલું બધું એને ખાવાની ઈચ્છા, તીવ્ર ઈચ્છા થાય. જુવાન માણસને ન થાય, ગરડાને થાય. એક દાંત ન હોય તો મરચું કાપીને આખું ગળી જાય. પણ હાથમાં માળા લેવાનું કે દેવ મંદિરની અંદર દર્શન કરવા જવાનું, ચોરે આરતી થતી હોય ન્યા ન જાય. એ કે મહારાજ બરોબર જ કરતા હશે. એનો અર્થ એ થયો કાળ આંબી જાય. આજ એમ કહેવાય કે કૃષ્ણ એ પોતાના ભાઈને એમ કહે છે કે ભાઈ એ દાવ આજ જરાસંધ કાળ યવનને લઈને આવે છે. એટલું બધું એની સાથે સૈન્ય સેના. પણ હવે ભાઈ આપને કહું ના કે આ વખતે યુદ્ધ અતિ ભારી છે. જ્યારે કાળ યવાનને પેલા મોકલો ત્યારે કહેવાય કે બંને ભાઈઓ આજ મથુરા છોડ્યું છે. પહેલી વખત એ મથુરા છોડીને જ્યારે જતા હતા, દોડતા એમ કે જંગલમાં ગયા. એટલે ભગવાનનું એક નામ છે રણછોડ. રણની અંદર એ દોડ્યા છે. રણછોડ ત્યારે દાવ અને કૃષ્ણ જતા હતા. ત્યારે એમ કહેવાય ભગવાન કૃષ્ણએ કહ્યું કે કાલ આપણી પાછળ છે, આપણને પકડી લેશે. માટે એ ભાઈ તમે એક કામ કરો, તમે આ પર્વત ઉપર ચડી જાઓ. ત્યાં કાલ આંબી નહીં શકે. ત્યાં કાલ એ આંબી નહીં શકે. એ પર્વતની ઉપર પોતાના ભાઈને કહ્યું. બલરામજી એ પર્વત ઉપર ચડી ગયા અને પોતે એક ગુફાની અંદર જાય છે. સુખદેવજી વર્ણન કરે, સાંભળો રાજન. જે ગુફાની અંદર ભગવાન જતા રહ્યા ત્યાં કોઈ એક રાજા એ હજારો વર્ષથી એક તપશ્ચર્યા કરતા હતા કે જે રાજાનું નામ મુચકંદ હતું. એ રાજા હજારો વર્ષથી ત્યાં તપ કરતા હતા. એ ભગવાન કૃષ્ણને ખબર હતી. પ્રભુ જ્યારે ગયા ત્યારે સુખદેવજી વર્ણન કરતા રાજા પરીક્ષિતને કહે ના કે ભગવાને પોતાની પીતાંબરી છે ને એ રાજાને ઓઢાડી દીધી. એટલે કાલ આવ્યો, એને ખબર ન પડી કે આ પીતાંબરી જેને ઓઢી છે ના એ કૃષ્ણ નહીં, એ તો મુચકંદ છે. પીતાંબરી ઓઢેલી એને કૃષ્ણને માની અને કાલ એ પીતાંબરીને પકડીને કહ્યું હવે ઉઠો. તો ખૂબ ભાગ્યો, પણ આજ તો મારાથી બચવાનો નથી. મારાથી તો બચવાનો નથી. એમ કરીને પીતાંબરી ખેંચી તો ન્યા તો કોઈ મુચકંદ કરીને રાજા તપ કરતો હતો.
મેં અગાઉ કથામાં આપને કહ્યું હતું ના કે ઘર બાર છોડી જંગલમાં તપ કરવા જાય ના એની સિદ્ધિ પ્રાપ્ત થાય. આજ મુચકંદ રાજાની એને આંખ ખોલી ના તો એમાંથી એવું તેજ પ્રગટ નીકળ્યું ત્યારે કહેવાય કે કાલ યવન એની સામે ને સામે બળી ગયું. મને તમને શું કહે છે કથા? મને ને તમને આ શું સમજાવે છે? કાળ એ આપણી ઉંમર છે મારા વાલા. એ ઉંમરની અંદર એને તમે જીતતા શીખો. આ સંસારની માયાને છોડતા શીખો. જ્યારે તમારી સંસારની માયા છૂટી જશે, એ સંસારની માયા જ્યારે છૂટી જાય ત્યારે વિચારજો તમે કાળને જીતી શકશો. જેનું મૃત્યુ એ સુંદર હોય, આપણા મૃત્યુને આપણે સુંદર બનાવવાનું હોય. આપણે બધા અહીં જ બેસી રહીશું, ખાલી સામૈયા વાળા જ જાય છે. આપણે બધા અહીં બેસી રહીશું, કથા સાંભળશું. કારણ કે આપણું મૃત્યુ એ સુંદર હોવું જોઈએ. કાલ યવને મુચકંદની આંખોમાંથી નીકળેલું તેજ કાલ યવન મરી ગયો અને એ જ ક્ષણે જેને જીવતો કર્યો, સમાધિમાંથી જેને જગાડ્યો, એ જ સમયે એમ કહેવાય છે કાલ યવન મરી ગયો, મુચકુંદ જાગી ગયો. તેને જોયું ના તો એની સામે અખિલ બ્રહ્માંડના કરતા ઉભા હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આજ હું હજારો વર્ષથી અહીંયા તપ કરું છું, આપ મને પ્રસન્ન થયા. ધન્ય છે મારું ભાગ્ય. ખૂબ આશીર્વાદ દઈને કહેવાય સુખદેવજી વર્ણન કરે આ મુચકંદ રાજા. એમ કહેવાય કે એ ગુફામાંથી ભગવાને આદેશ કર્યો તમે જતા રહો. બદ્રિકાશ્રમને વિશે જઈ એ પોતે તપ કરવા લાગ્યા. અહીંયા ભગવાને પોતાના ભાઈ એવા દાઉને કહ્યું, ભાઈ હવે તમે નીચા ઉતરો, આપણે બંને હવે અહીંયાથી ભાગીએ. કૃષ્ણ એમ કહેવાય કે મથુરાની અંદર પાછા આવ્યા. પોતાના ભાઈને કહ્યું કે તમે દ્વારકા દીપની અંદર જાઓ, ત્યાં આપણે નગરીનું નિર્માણ કરીશું. ભગવાન એ મથુરામાં આવી ભયંકર એમ કહેવાય કે જરાસંધની સાથે યુદ્ધ કર્યું. જો હવે જરા પહોંચી ન શકે. શું કામ? કે જે કાલને મારે ના એ જરાથી બીતો નથી. 80 વર્ષે તમારું શરીર સારું હોય ને એનો અર્થ એ થાય કે તમે કાળને જીતી ગયા છે. અહીંયા જરાસંધની સામે યુદ્ધ થયું. જરાસંધ ને એને નક્કી કર્યું હતું કે આ વખતે જરાસંધને મારવો નથી. એમ કરી અને ભગવાને જરાસંધને રણ મેદાનની અંદર રહેવા ન દીધો, જતો રહ્યો. કારણ કે એનું જેટલું સૈન્ય હતું એને બધાને ખતમ કરી નાખ્યું. પણ પછી ભગવાન કહેવાય કે પોતાના ભાઈની સાથે એ દ્વારકાની અંદર ગયા. અનંત દેશનો રાજા હતો જેનું નામ રેવત હતું. એની દીકરી એવી રેવતીની સાથે બલરામજીના લગ્ન થયા છે. અને બધાય એમ કે દ્વારકા નગરીની અંદર આવ્યા. ન્યા દ્વારકા નગરીને સ્થાપી છે. વિશ્વકર્માને કહીને દ્વારકાનું નિર્માણ કર્યું.
અહીંયા ભગવાનને કાગળ મળ્યો છે કે પાંડવો બહુ દુખી છે, એટલે અક્રૂરજીને ભગવાને કહ્યું કે જાઓ અક્રૂર, તમે હસ્તિનાપુરને વિશે જાઓ અને ધૃતરાષ્ટ્ર એને કહેજો કે આ જે પાંડવ છે ને એ તો તારા ભાઈના દીકરા છે, એને કંઈક રહેવા માટે જગ્યા આપી દે. સમાચાર લઈને ગયા છે. આ બાજુ એ કૃષ્ણને પોતાની ગોકુળ બહુ યાદ આવે છે. રાત્રિને દિવસ દ્વારકાની મહેલ એ તો તૈયાર થયો હતો, પણ મહેલની અટારીએ જ્યારે ભગવાન કૃષ્ણ ચડે એ જોવે ના તો એને પોતાનું ગોકુળ દેખાય. એ દિશા તરફ જોવે છે. નંદલાલા ને માતા, વિચાર કરો મારા વાલા, એ યશોદા એ નંદરાયજીને છોડીને કૃષ્ણ આવ્યા છે. 11 વર્ષ તેની પાસે રહ્યા હોય. આજ એને છોડીને એ કૃષ્ણ દ્વારકામાં આવ્યા. એ મહેલ સુવર્ણનો હતો, છતાં વિચાર કરજો, ભાગવતમાં લખ્યું છે કે મહેલ એને ગમતો ન હતો. એને તો એનું ગોકુળ બહુ ગમતું હતું. એ પોતાના પ્રિય મિત્ર એવા ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, હવે હું રહી શકતો નથી. એ મારી ગોપીઓ રાત ને દિવસ મને યાદ આવે છે. એ નિરંતર મારો જપ કરે છે. એ મારા ગોપ કે જ્યારે હું નાનો હતો એની સાથે યમુનાના કાંઠે રમતો હતો ના, એ તમામ ગોપ મને યાદ આવે. એ ઉદ્ધવજી, તમે વ્રજમાં જાઓ અને એવી મારી પ્રિય ગોપીઓને તમે કહેજો કે તારો કૃષ્ણ તને ખૂબ યાદ કરે છે. કે નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાણી મહારાણી મારી રહેવે મહેલમાં. 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 રાધા ને ગોપી મારી રહી ગઈ ગોકુળમાં. રાધા ને ગોપી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. આટલો સંદેશ મારો કહેજો ઉદ્ધવજી. હે ઉદ્ધવ, તમે ગોકુળની અંદર જાઓ. આટલો સંદેશ મારો કહેજો ઉદ્ધવજી. આટલો સંદેશ મારો કહેજો ઉદ્ધવજી. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી, એ ઉદ્ધવ
જ્યાં જ્યાં નજર મારી કરું યાદી ભરી છે આપની. કવિ એમ કહે કે જે અંદર રહ્યું છે ના એ તમારા ચક્ષુથી તમને દેખાશે. હું ભૂલતો નથી એને. ઉદ્ધવ ન્યા જઈને મારી ગોપીઓને કહેજો કે હું જિંદગી ભર હું આ પૃથ્વી ઉપર તો નહીં, હું મારા લોકમાં જઈશ ના ગોપી હું તમને ભૂલીશ. તમારા પ્રેમ એને કદાપી હું વિચારીશ, હું મારા હૃદયની અંદર રાખીશ. ઉદ્ધવજી સંદેશ લઈને વ્રજની યાત્રાએ જાય. એ ગોકુળમાં પહોંચ્યાના ત્યારે જો કૃષ્ણના જેવા જ ઉદ્ધવજી લાગતા. એ ઉદ્ધવજી જ્યારે ગયા નંદ બાબાના આંગણીએ પધાર્યા, યશોદા સામે બેસીને કહ્યું કે મારો લાલો શું કરે છે? ઉદ્ધવજી કહે કે સાંભળો માં, એણે જ મને કહ્યું છે કે હું ગોકુળ વિના હું રહી શકું એમ નથી. રાત્રિ ને દિવસ હે નંદરાયજી, હે ગોપ ગણો, એ ગોપીઓ, એ માતાઓ, આપને કહું ને કે રાત અને દિવસ કૃષ્ણ એ તમને યાદ કરે છે. એ સુવર્ણનો જે મહેલ છે, જેને દ્વારકા નગરીનું નિર્માણ કરીને બનાવ્યો છે ના, એને એ મહેલની અંદર ગમતું નથી. રાત્રિ દિવસ અટારીએ ચડીને ગોકુળની સામે જોવે છે કે હવે હું ક્યારે ગોકુળના દર્શન કરીશું. ઉદ્ધવજી કહે હું એનો સંદેશો લઈને આવ્યો. જો અત્યાર સુધી ઉદ્ધવને એ તું એટલો પ્રેમ હોય, ઉદ્ધવને એમ હતું, મનમાં અભિમાન હતું, કારણ કે ભગવાને ઉદ્ધવને શું કામ મોકલ્યા? આ જગતની અંદર જે ભગવાનનો પરમ ભક્ત થાય છે ને, એને જીવનની અંદર અભિમાન ના આવવું જોઈએ. જે નિરંતર પરમાત્માની પાસે રહેતો હોય એને અભિમાન ના આવવું. ઉદ્ધવને એમ હતું કે ગોપીઓ તે એવું શું કર્મ કર્યું કે જે ગોપી એને એવી કઈ ભક્તિ કરી કે જે ભક્તિને ભગવાને પોતાના હૃદયની અંદર સંગ્રહી દીધી. એવી તો શું એની ભક્તિ હતી? એટલા જ માટે ઉદ્ધવને ભગવાને કહ્યું તમે વ્રજમાં જાઓ. જો તમારે ભક્તિ જોવી હોય ના તો હે ઉદ્ધવ, એને મુખથી કહ્યું નથી પણ એને મનથી એમ કહ્યું કે તમે જાઓ એટલે તમને ખબર પડશે કે ભક્તિ કોને કહેવાય. અને ત્યારે જ્ઞાના ત્યારે ઉદ્ધવજીને એ ગોપીઓએ એટલું જ કહ્યું કે ઉદ્ધવ, મારો કૃષ્ણ ભલે ગોકુળમાં ના આવે પણ અમારો સંદેશો એક એને કહી દેજો. કૃષ્ણએ કહ્યું, ગોપી એમ કહે છે કે ઉદ્ધવજી એ આવે ભલે નહીં, ભલે એના કર્મને કરે, પણ અમારો તો સંદેશો એક છે કે જેને એને અમને એના હૃદયમાં રાખ્યા છે. એને અમને વચન દીધું છે કે ગોપીઓ, જ્યાં સુધી હું રહીશ ના અને ભલે હું જતો રહું ના તો તમારા પ્રેમને કદાપી હું ભૂલીશ નહીં. તો આજ
તમે આવ્યા છો ના તો અમારા કૃષ્ણને એટલો જ અમારો સંદેશો કહેજો કે આર હૈયાના તમે હમારા હે ઉદ્ધવ એ આરુદિયાના તમે હમારા એ સાને કરો છો હેરાન એ હરી એ સાને કરો છો હેરાન આરુદિયાના તમે હમારા હાલો તમે હમારા હે કૃષ્ણ ઉદ્ધવજી મારા વાલાને કહેજો ભલે એ ગયા અમને કોઈ નથી હરકત પણ અમે કહીએ છીએ ના કે આરુદિયાના એના હૃદયની અંદર એને અમને પ્રસ્થાપિત કર્યું છે ગોપીઓ કહે છે અમને કદાપી ભૂલે નહીં કારણ આપને કહીએ ના ઉદ્ધવજી અમે મા બાપને છોડી દીધા અમારા સંતાનોને છોડી દીધા એમ નહીં અમે આ સમગ્ર સંસારને છોડી દીધો અમે એટલો પ્રેમ કરીએ છીએ ના અમને કોઈ વસ્તુ પદાર્થ કે જીવિત અમારી નજરે છે ને એને એટલો પ્રેમ કરતા નથી જેટલો પ્રેમ અમે કૃષ્ણને કરીએ ત્યારે ઉદ્ધવને એમ થયું એ માતા છોડા પિતા છોડા માતા છોડ્યા પિતા છોડ્યા એ છોડો સગરો સંસાર એ હરી છોડો સગળો સંસાર આરુદિયાના તમે હમારા આરુદિયાના તમે હમારા એ સાને કરો છો એ હેરાન હરી કરો છો હેરાન હરી એટલો જ સંદેશો અમારો કહેજો તે ઉદ્ધવની આંખો એને ખુલી ખરેખર ગોપીઓનો પ્રેમ એ મારા પ્રેમથી વિશેષ એ ભલે અહીંયા ગોકુળમાં ન આવે ના એ અમારે જરૂર નથી ભલે ન આવે પણ અમારો પ્રેમ નિરંતર એના હૃદયમાં રહે ઉદ્ધવજી એ પાછા દ્વારકાની અંદર આવ્યા ભગવાને અક્રૂરજીને બોલાવીને કહ્યું કે જાઓ તમે હસ્તિનાપુરને દ્વારકાનું નિર્માણ જ્યારે થયું જરાસંધ યુદ્ધ કરવાને માટે આવ્યો ભગવાને કાલ યવનને જીતી લીધા અહીંયા ભગવાનની પાસે સુખદેવજી વર્ણન કરે એક બ્રાહ્મણ એક કાગળ લઈને આવે છે
દ્વારકાની અંદર એક કાગળ લઈને એક બ્રાહ્મણ આવે છે કે કોણ? વિદર્ભ દેશના રાજા એવા ભીષ્મકની પુત્રી કે જેનું નામ રૂકમણી છે, જેને મનોમન નક્કી કર્યું હતું કે મારા લગ્ન એ કૃષ્ણની સાથે થાય. વિનતી સુનીએ નાથ હમારી, વિનતી સુનીએ નાથ હમારી. રાત્રિના સમયે પત્ર લખો. પત્ર લખી અને કહેવાય કે બ્રાહ્મણને બોલાવી રૂકમણીએ લખ્યું છે, હે નાથ, હું મનથી અને મારા તનથી અને મારા હૃદયથી હું આપને વરી ચૂકી. આ જગતની અંદર મેં મારા તમને માન્યા છે. મારો ભાઈ એ રૂકમયો એ શિશુપાલ જોડે મને પરણાવ માગે છે. આ પત્ર હું તમને જે મોકલું છું ને એમાં સમજી જજો. વિનતી સુનીએ નાથ હમારી, વિનતી સુનીએ નાથ હમારી. હૃદયેશ્વર હરિ હૃદય બિહારી, મોર મુગુટ પીતાંબરધારી, મોર મુકુટ પીતાંબરધારી. વિનતી સુનીએ વિનતી સુનીએ નાથ હમારી. હે હરિ, આજ રૂક્ષ્મણી પત્રની અંદર લખે છે, હે નાથ, આ પત્રને એવો સમજી જો તમે થોડું પણ મોડું કરશો તો મારો ભાઈ એ શિશુપાલ જોડે મારું લગ્ન કરશે. વિનતી સુનીએ નાથ હમારી, વિનતી સુનીએ નાથ હમારી. જન્મો જન્મ લગી લગન એ જન્મો જન્મ લગી લગન, જન્મો જન્મ સાક્ષી તારો ભરા ગગન में સાક્ષી તારો એક
कीन श्वास आस है केती बिनती सुनिए नाथ हमारी विनती सुनिए नाथ हमारी। સુખદેવજી વર્ણન કરીને કહે છે, સાંભળો રાજા, એ બ્રાહ્મણને બોલાવી રુક્ષ્મણીએ એટલું જ કીધું, હે બ્રહ્મદેવ, તમે આ પત્ર તમે દ્વારકાની અંદર જાઓ અને દ્વારકાની અંદર મારા કૃષ્ણના હાથમાં દેજો. એને કહેજો કે જેવો પત્ર મળે ના એ રુક્ષ્મણીને તમે લઈ અને હરણ કરી જાઓ. કારણ કે મારો ભાઈ રૂકમૈયો ભીષ્મકને 4 પુત્ર હતા, પણ રૂકમૈયાનો મિત્ર એવો શિશુપાલ એની જોડે લગ્ન કરવાના હતા, કારણ કે એને કૃષ્ણની સાથે વેર હતો. બ્રાહ્મણ જ્યારે એમ કહેવાય કે દ્વારકામાં પહોંચ્યા, દ્વારપાલને કહ્યું કે મારે રુક્ષ્મણી નો પત્ર લઈ અને હું આવ્યો છું, ભગવાનને આપો છે. ના કોઈએ કહી નહીં, સીધા દ્વારપાલ એ ભગવાનના મહેલની અંદર જ્યારે ગયા, બ્રાહ્મણ ગયા, બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, વિનતી સુનિએ નાથ હમારી, नाथ हमारे। હૃદયેશ્વર હરિ હૃદય બિહારી, हृदयेश्वर बिहारी। મોર મુકુટ પીતાંબરધારી, मोर मुकुट पीतांबरधारी। વિનતી સુનિએ નાથ હમારે. सुनिए नाथ हमारे। પત્ર હાથમાં દીધો ભગવાનના. છેલ્લે ને લખ્યું હતું, જો તમે મને હરણ કરી લઈ લઈ જાઓ તો આ રુક્ષ્મણી એ પોતાના પ્રાણને તજી દેશે, પોતાના પ્રાણને તજી દેશે. ત્યારે કહ્યું કે જાઓ, એ બ્રહ્મદેવ, યત કિંચિત દક્ષિણા ભગવાને આપી. બ્રહ્મદેવને કહ્યું કે તમે રુક્ષ્મણીને કહેજો કે ભરી સભામાં રાજા મહારાજા બેઠા હશે ના, તો પણ હું એનો હાથ પકડી હું હરણ કરીને લઈ જઈશ. અને એ જ સમયે જ્યારે કહ્યું ના, સુખદેવજી વર્ણન કરતા કહે કે હે રાજન, એ ભીષ્મકના રાજ્યની અંદર એ ભગવાનનો એક રથ હતો કે જેની અંદર હરણ જ કરતા. એ સારથીને કહ્યું કે મારા રથ કાઢો. આજ પોતે રથ ચલાવીને કહેવાય એ ભીષ્મકના રાજની અંદર ગયા. આજ એ રૂકમયો પોતાની બેનનું લગ્ન કરવા એને મંડપ સજ્યો હતો. રાજા મહારાજો આવ્યા, બધા રાજા મહારાજોની વચ્ચે એમ કહેવાય કે ભગવાન જ્યારે પહોંચ્યા સીધા અંદર ગયા. રૂક્ષ્મણી જે મહેલની અંદર હતી ને ત્યાં ગયા છે. મહાભારતની અંદર છે. રાજા મહારાજની વચ્ચે એને હાથ પકડી
અને કહેવાય છે કે રૂક્ષ્મણીને લાવ્યા, જેટલા બેઠા હતા ના કોઈ બોલી ન શક્યો. ખુદ રૂકમયો હતો, જો ત્યારે ન બોલ્યો ત્યારે એ બોલ્યો નહીં. અમુક કથા એમ કહે કે રૂક્ષ્મણીએ લખ્યું હતું પત્રમાં કે અમારાની અંદર એક એવી રીત રસમ છે કે દીકરીના લગ્ન હોય ના તો અમારા ગામની બહાર એક મંદિર છે, અને ત્યાં મારે પગે લાગવા જવાનું હોય, પૂજા કરવા જવાનું. બહેનપણીઓની સાથે એમ કહેવાય કે રૂક્ષ્મણીએ પત્રમાં લખ્યું કે હું આવું ના તો એ મંદિરથી મને હરણ કરીને લઈ જશો. એવું નથી, વિચાર કરજો. એને કહ્યું કે ગમે તે બેઠો હશે ના, હું એમ હરણ નહીં કરું ચોરી છુપીથી, ચોરી છુપીથી હરણ નહીં કરું. ભરી સભામાં રાજા મહારાજા બેઠા હશે, કોઈની એવી તાકાત નહીં ઊભા થઈ શકે, કોઈની તાકાત નહીં હોય. ભરી સભાની અંદર એમ કહેવાય કે રૂક્ષ્મણીનું હરણ કરીને અને કહેતા ગયા કે જેનામાં તાકાત હોય ના એ મારા રથને રોકે. રૂક્ષ્મણીને રથની ઉપર ચડાવી અને જ્યારે રથ ચાલુ કર્યો અને કીધું કે જેનામાં તાકાત હોય તો જોઈ લે, આ રથને રોકે. ભરી સભામાં રૂક્ષ્મણીને લઈ જ્યારે પ્રભુ ગયા, પાછળથી રૂકમયો કહે શું જોઈ રહ્યા છો? આજ તમારી નજર સમક્ષ એ મારી બેનને લઈ જાય છે. શિશુપાલ, આજ તું મારી બેનનું લગ્ન તારી સાથે કરવાનું હતું, એ જ કૃષ્ણ આજે લઈ જાય, દોડ એની સાથે યુદ્ધ કર. પણ ઓલા રથ તો ક્યાંય નો ક્યાંય પહોંચી ગયો. બલરામજી એની સામે આવ્યા, એને ખબર પડી કે કૃષ્ણ ગયા છે. એને પોતાના ભાઈને કહ્યું કે તમે આ રથ લઈ અને માધવપુરના માંડવે પહોંચી જાઓ, હું આ બધાની સાથે લડી અને આવું છું. જો એ ભયંકર યુદ્ધ એમ કહેવાય થયું. ખુદ રૂકમયો એ આવે છે યુદ્ધમાં, શિશુપાલ આવે છે, બધાએ આવે છે. શિશુપાલને ન માર્યો, એને હરાવી દીધો. રૂકમયાને ન માર્યો. ત્યારે ભગવાનને રૂક્ષ્મણીએ કહ્યું હતું મારો ભાઈ આવે ને તો મારતા નહીં, ગમે તેમ તો એ મારો ભાઈ છે. ભયંકર યુદ્ધ થયું, બધા હારી જતા રહ્યા. અને ભગવાન એમ કહેવાય છે કે માધવપુરના માંડવે આવ્યો. અને આજ માધવપુરના માંડવે ભગવાનના લગ્ન થવાના. અને એ જ લગ્ન વિધિ આજ મહારાજપુરાની અંદર આપણે જ્યાં ભાગવત કથા કરી રહ્યા છીએ, ત્યાં તુલસી અને શાલિગ્રામના લગ્ન થવાના છે. હવે કથાને ઘડીક આપણે વિરામ આપી અને તુલસીના લગ્નની તૈયારી કરીએ. ચાલો બધા હવે મોઢા ભગવાનના લગ્ન થાય છે ને એના સામા રાખજો. બોલીએ દ્વારિકાધીશની જય. જાનનો હામૈયામાં જાન આવી ગઈ છે, તપાસ કરવું છે. તો આ લગ્ન મંડપની અંદર ઉગમણો વરરાજો એટલે કે શાલિગ્રામ